ડભોઈ હવે દરબાવતી બનવા તરફ જઈ રહ્યું છે અને ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એને અનુરૂપ દરબાવતી એટલે કે ડભોઈ વિધાનસભાના વિકાસના અનેક કામો આગળ વધી રહ્યા છે. એમાં તાજેતરમાં જે 75 મીટર રિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા છે એનું કામ પણ ડભોઈ વિધાનસભામાંથી શરૂ થયું છે. એના માટે 316 કરોડ સરકારે ફાળવ્યા. સાથે જ વડોદરાથી એસઓયુ કે જેમાં 80% વિસ્તાર ડભોઈ વિધાનસભાનો લાગે છે એમાં પણ 382 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા. અને ગઈકાલે ડભોઈ વિધાનસભા નોન પ્લાન રસ્તાઓ માટે સરકારે 975 લાખ એટલે કે 9.75 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જેમાં શંકરપુરાથી સિરોલાને જોડતો રસ્તો અને બોરિયાથી જૂની માંગ રોડ જે બંને ડભોઈ તાલુકામાં આવે છે અને ડભોઈ વિધાનસભાનો ભાગ છે. સાથે સાથે શમશાબાદથી ખાનપુરાનો